ભાઈ તમે જુનાગઢ ગિરનાર ચડવા આવો ને તો તમે મારી જેવી ભૂલ ન કરતા, બાકી તમને જિંદગીભર પછતાવો થાય. તો હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો હવારમાં હું આવી ગયો જીમમાં એક્સરસાઇઝ કરવા. યાર મારે ગિરનાર ચડવું હોય, મારે થોડુંક તો વોર્મઅપ કરવું પડે ને. આ હું વોર્મઅપ નું તો ખાલી બાનું હોય, મારે તમને જીમ બતાવું તું. તો મસ્ત એવું વોર્મઅપ કરીને હું આવી ગયો બ્રેકફાસ્ટ કરવા. તો અહીંયા એટલી બધી વસ્તુ હોય ને કે બધું એક વાર ચાખીશ ને ત્યાં જ પેટ ફૂલ થઈ જાય. તમે વિચારવું પડશે હું ખાવું હું નહીં. હવે મારે છે ને અત્યારે સમજી વિચારીને ખાવું પડશે. જો મેં બધું ખાઈ લીધું ને તો અધવચ્ચે ગિરનારે મારે પાણીની બોટલ ગોતવી પડશે. તો મેં મારા 100% મગજમાંથી 2% મગજ વાપરીને થેપલા ને ગાંઠિયા લીધા નાસ્તો કરવા. કેમ પણ જોવો ને મારી બુદ્ધિ. બહુ કંટ્રોલ કર્યો પણ થયો ને એટલે છેલ્લે પ્લેટમાં છોલે ભટુરે લઈ લીધા. આ બહુ એવું થયું તો આપણે પાણીની બોટલ લઈને જંગલમાં વહી જાય છે જમતા. તો મસ્ત એવો નાસ્તો કરીને અમે બધે ભાઈબંધ વહી ગયા ગિરનાર બાજુ ચડવા. હું તમને હજી કહું, તમે ગિરનાર ચડો તો ફોનમાં ચાર્જિંગ રાખજો, પાવર બેંકમાં ચાર્જિંગ રાખજો. મેં નહોતું રાખ્યું, એ મારી મોટી ભૂલ. ત્યાં યાર કેવા મસ્ત સીન હતા, મારી રેકોર્ડ કરવા હતા પણ રેકોર્ડ થયા જ નહીં. હવે પછતાવો થાય ભૂલ. ખાલી આ જટાશંકર સુધીના સીન બધે રેકોર્ડ થયા, બાકી એકોય સીન મારા ફોનમાં રેકોર્ડ જ ન થયા, ચાર્જિંગ જ નહોતું. મહાદેવની આરતીનો મેં તો લાભ લઈ લીધો, હવે તમે લાભ લઈ લ્યો.